વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે હું તમને ગોળ સંભારીનો મસાલોની ઘરે કેવી રીતે બનાવો એની રેસીપી આપવાની છું. તો એની માટે મેં અહીંયા આગળ આ મરચું, એમાં ઓછું પ્રમાણ હોય પણ મેં પ્યોરલી કાશ્મીરી મરચું લીધું જે સાવ મોડું છે. આ 950 ગ્રામ ગોળ છે, 1 કિલો આ કેરી છે, 1 કિલો કેરી છે. આ ધાણાના કુરિયા છે જેને હું આમાં તેલ મૂકીને સૌ પ્રથમ શેકી લઈશ. આ વરિયાળીનો મેં અચકચરો ભૂક્કો કરી લીધો છે. ધાણાના કુરિયાને પણ મેં અચકચરા વાંચી લીધા છે. આ રાઈના કુરિયા છે જેટલા આપણે આટલા જ નાખવાના છે. અને આ મેથીના કુરિયા છે. ધાણાના કુરિયા કરતાં સાવ થોડાક મેથીના કુરિયાથી સાવ ઓછા રાઈના કુરિયા હોય. અને આને ગોળને સમારવાની જરૂર ન પડે. અમે ગુજરાત સાઈડ મળતો સાવ બરફી જેવો જ ગોળ લીધો છે. હવે આમાં હું 2 ચમચા તેલ નાખી અને સૌ પ્રથમ સુગંધ આવે ત્યાં સુધી હું ધાણાના કુરિયાને શેકી લઈશ. તો તમે જોઈ શકો છો કે મેં આ 2 ટેબલ સ્પૂન છે, 2 આવા ચમચા તેલ લઈ લીધા છે. અને હવે એમાં હું સૌ પ્રથમ આ ધાણાના કુરિયાને શેકી લઈશ. 2 કિલો કેરીની સામે આપણે 1.5 કિલો ધાણાના કુરિયા લીધા છે. જો તમને એવું લાગે તો તમારે થોડું તેલ નાખવાનું, કારણ કે આપણે ગોળ સંભારીમાં તેલનું પ્રમાણ ઓછું હોય છે. તો આને સુગંધ આવે ત્યાં સુધી આપણે શેકી લઈશું. સાવ ધીમા તાપે હું એને શેકાવા દે. અને આ ધીમા તાપે શેકાય છે તો આ ડબ્બામાં મેં આ બટકા નાખી દઈશ, એટલે ગોળ નાખી દઈશ. પછી ઠરશે પછી બધો મસાલો નાખી દઈશ અને પછી છેલ્લે બટકા નાખી અને એને રહેવા દઈશ. અને એમ થશે કે સાવ ગોળ ઓગળી ગયો છે ત્યાં સુધી એને થવા દઈશ. તમે જોઈ શકો છો કે મને થોડુંક તેલ ઓછું લાગે છે, એટલે આમાં હું 1 ચમચા જેટલું તેલ નાખીશ. પૂરો મેં 1 ચમચા જેટલું તેલ નાખ્યું છે. બસ હવે હું આને ધીમા તાપે શેકવા દઈશ, કારણ કે હજી આમાં રાઈના થોડાક આવશે ને મેથીના બી થોડાક કુરિયા. તો તમે જોઈ શકો છો આની સુગંધ બહુ જ સરસ આવે છે, પણ હજી હું એને શેકાવા દઈશ. થોડાક હજી બ્રાઉન થવા દઈશ એને. આ મેં થોડા કરકરા વાટી લીધા છે, કારણ કે જેનાથી આપણો રસો થોડોક જાડો થાય. અને આનું માપ મેં કિલોએ 1 કિલો કેરીની સામે મેં 5 કિલો ધાણાના કુરિયા લીધા છે. તો તમે જોઈ શકો છો ઘણી બધી સુગંધ આવે છે. આટલું મેં વરિયાળીનો પાવડર લીધો છે, જેને બી અચકચરું વાટી લીધું છે. હવે એમાં એને પણ નાખી દઈશ અને હવે એને પણ ધીમા તાપે હું શેકાવા દઈશ. તો તમે જોઈ શકો છો આપણા કુરિયા બહુ સરસ સુગંધ આવવા માંડી છે. એમાં વરિયાળી પણ શેકાઈ ગઈ છે અને ધાણાના કુરિયા પણ શેકાઈ ગયા છે. હવે મેં ગેસ બંધ કરી દીધો છે અને હું આને નીચે ઉતારી લઈશ. હવે આ મેથીના કુરિયા છે, જેને મેં 3 ચમચી જેટલા નાખ્યા છે. આ રાઈના કુરિયા છે. રાઈના કુરિયા તો આપણે તમે કહીએ કે 1 ટેબલ સ્પૂન જેટલા જ નાખવાના. બધાને ઠરવા દઈશ અને પછી એમાં આ મરચું અને પછી બધું મિક્સ કરીશ. અને આપણા એ કુરિયા જે છે એ શેકાઈ ઠરી જાય ત્યાં સુધી આપણે આમાં ગોળ નાખી દઈશું અને આ કેરીના ટુકડા બી નાખી દઈશું. જે કેરીના ટુકડાને મેં શનિવારે મીઠા અને હળદરના પાણીમાં મીઠું અને હળદર નાખી અને આને મેં જે રાજાપુરી કેરી લીધી છે એને મેં 12 જ કટકા કરાવી લીધેલા અને મીઠું અને હળદર નાખીને શનિવારે નાખ્યા હતા. તો આજે સોમવારે મેં સાંજે કાઢ્યા છે. અને હવે આપણે આમાં ગોળ નાખી દઈશું અને એમાં મેં આના ટુકડા નાખી દઈશું ને આપણે જે મસાલો તૈયાર કર્યો છે એ પણ નાખી દઈશું અને પછી એને થવા દઈશું. અને જ્યારે આખો ગોળ ઓગળી જશે એટલે મેં આમાં બરફી ગોળ લીધો છે, જેમાં ઓગળવામાં તકલીફ ન પડે. એટલે કિલ્લો હોય પણ છાલ ગોટલા નીકળી જાય. એટલે 950 ગ્રામ છે. જો જરૂર પડશે તો થોડો ગોળ નાખીશું. તમે જોઈ શકો છો મેં આ બરફી જેવો ગોળ લીધો છે, જે ગુજરાત સાઈડ મળે છે. એટલે આપણે આને પીસીસ કરવાની કે કાંઈ જરૂરત જ ન પડે. નહીંતર આપણે 1 કિલો ગોળને કાપીને જ અથાણું કરી શકીએ છીએ. તો હવે હું આમાં આ ગોળ નાખી દઈશ. તો તમે જોઈ શકો છો કે આપણે આ ગોળ સમારવાની પણ જરૂર નથી, એકદમ બરફી જેવો જ છે. એટલે હવે હું આમાં ટુકડા નાખી દઈશ.
તો તમે જોઈ શકો છો મેં ટુકડાને ગોળ ભેગો કરી લીધો છે. હવે હું આમાં મરચું પણ નાખી દઈશ. તો મેં આમાં મરચું નાખી દીધું છે. હજી થોડુંક હું નાખીશ. તમે જોઈ શકો છો ટોટલ મેં આમાં આવા 2 ચમચા મરચું નાખી દીધું છે. સાવ મોડું છે, પરંતુ કલર માટે આ મરચું આપણે નાખીએ છીએ. અને હવે ઠરી જશે પછી આમાં બધું મિક્સ કરી દઈશ. તો તમે જોઈ શકો છો કે મેં આ અડધો પોણી કલાક જેટલા કુરિયા ઠરવા દીધા છે. આપણે સાવટ ઠરી ગયા છે. હવે આપણે જે આ ગોળ અને એનો મસાલો બનાવ્યો છે એમાં હું નાખી દઈશ. તમે જોઈ શકો છો આપણો આ કલર બહુ સરસ આવ્યો છે. હવે હું આમાં બધા જ કુરિયા મિક્સ કરી દઈશ. તમે જોઈ શકો છો કે આપણો એકદમ સરસ કલર આવી ગયો છે. તમે આને ઘરે જરૂરથી ટ્રાય કરજો. આ 4 થી 5 દિવસમાં આપણે જો રસો આ તો ગોળ તો આપણે બરફી ગોળ નાખ્યો છે એટલે ઓગળી જશે અને એક રસ થઈ જશે. તમે આમાં ધાણાના કુરિયાનું પ્રમાણ ઓછું વધારે કરી શકો છો. 1 કિલો મેં 5 કિલો લીધા છે. તમે 200 ગ્રામ પણ લઈ શકો છો અને આ ઘરે તમે આવો મસાલો તૈયાર કરી શકો છો. તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. સી યુ ટુ મોર.